ગયા મહિને અમે અમદાવાદના શાક માર્કેટની અંદર વિઝિટ કરી હતી. ત્યાં વેપારીને મળ્યા, એમનો ધંધો સમજ્યો અને એમની સિસ્ટમ સમજી. એના પછી અમે ઉધારી ક્રોપ સાથે એની ઉઘરાણીની સિસ્ટમ ચાલુ કરી. પછી થોડાક અઠવાડિયામાં એના વર્ષો જૂના પેમેન્ટ છે ને આવવાના ચાલુ થયા. 3 વર્ષ જૂના પેમેન્ટ એના આવ્યા. એમાં બી પેમેન્ટ પાછળ અમે કોઈ લુખાગીરી કે કોઈ વસ્તુ યુઝ નથી કરી. એક સિસ્ટમથી અમે ફોલોઅપ લેવાનું ચાલુ કર્યું, જે શાક માર્કેટની અંદર વેપારીઓ પાસે સિસ્ટમ હોતી નથી. પણ એ દિવસે અમને પેમેન્ટ કરતા પણ એક મોટી વસ્તુ મળી, વિશ્વાસ. કારણ કે એ વેપારીઓના મિત્રો પણ આ સેમ સિચ્યુએશનની અંદર કંઈક ને કંઈક ઉઘરાણીમાં પ્રોબ્લેમ છે અને એ બી ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ નથી લેતા. જેથી અમદાવાદના વેપારીઓ બીજા માર્કેટની અંદર જે એમના મિત્રો બેઠા છે એમની સાથે એને કોન્ટેક્ટ કરવાનું કીધું, કારણ કે એ લોકો બી કંઈક ને કંઈક પ્રોબ્લેમમાં છે. એમના મિત્રો સાથે વાત કરી. પછી અમે એ લોકોના બી પ્રોબ્લેમ સમજ્યા, સેમ પ્રોબ્લેમ હતા. તો એ લોકો બી કંઈક ને કંઈક એવું કીધું કે અમારી સાથે તમે બેસો અને અમારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો. ઉધારી ક્રોપની ટીમ નેક્સ્ટ હવે ઊંઝા, ડીસા, વડોદરા અને રાજકોટના એપીએમસી માર્કેટમાં આવે છે. ટૂંક સમયમાં તમને ડેટ બી ડિક્લેર કરશું, જેથી કરીને તમારે ભાઈ કંઈક ને કંઈક માર્કેટની અંદર પ્રોબ્લેમ હોય અને તમે આ સિટીમાં છો તો ઉધારી ક્રોપની ટીમ સાથે મળવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવો અથવા નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરો. તમારે ઉઘરાણીને લઈને શું પ્રોબ્લેમ છે અને કઈ રીતના એનું સોલ્યુશન લાવે, સાથે મળીને આપણે એના ઉપર કામ કરીશું. થેન્ક યુ.